કરું છું, હું જ કરું છું, તો આ શરીર જ્યારે રૂગ્ણ થઈ જાય, વ્યાધિગ્રસ્ત થઈ જાય, ત્યારે કેમ તમારાથી કંઈ થતું નથી? હોસ્પિટલના એક ખાટલા પર જ્યારે આ શરીર પડેલું હોય, મોટામાં મોટો ડૉક્ટર પણ કહેતો હોય કે મેં અમારી પૂરી કસોટી કોશિશ ચાલુ છે, કિંતુ હવે ઉપરવાળાની ઉપર ત્યારે આપણને ખબર પડે કે ઉપરવાળો કોણ છે. નીચેવાળાથી જ્યારે શરીર થાકી જાય ત્યારે મનુષ્ય ઉપરવાળાને યાદ, એટલે 101 રહેતો હોય તો 202 વાળાને નહીં, હા, ફ્લેટમાં રહેતા હોય તો ઉપરવાળો 500 વાળો, 300 થર્ડ ફ્લોર વાળો, ફોર્થ વાળો, એ કામ નથી આવવાનું. કામ આવવાનું છે ટોપ ફ્લોર વાળો. કોણ કામ આવવાનો છે? જે ઉપર રહે છે, એની સંપૂર્ણ દ્રષ્ટિ આપણી ઉપર છે. જો તમે માનશો કે ઉપરની વાળાની દ્રષ્ટિ મારી પર છે, તો જ એ ઉપર વાળો દ્રષ્ટિ તમારી ઉપર રાખશે. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદન માધવમ. એ માધવ જે ગુંગા મૂંગાને બોલતો અને સાંભળતો કરી લે, એક કદમ જેનાથી અહીંયા નથી ચલાતું, એ બદ્રી અને કેદાર જઈને પાછો આવી જાય, એની જ કૃપા છે. ભગવાનની યાત્રાઓ એમને એમ નથી થતી. ઘણી વખત આપણે અહીંથી ગોકુલમ પણ જવું હોય તો 10 વખત વિચાર કરીએ કે હું જાઉં કે કોઈ આવે તો એને મોકલું. અને એવી કેદારનાથ, જગન્નાથમાં આપણે જ્યારે મોટા મોટા દેવ તીર્થોમાં જઈએ અને ત્યાં આટલી અનંત ઘણી ભીડ હોય, છતાં પણ એ ભીડમાંથી કતરાઈને બહાર નીકળીને એ ભગવાનના પરમ દર્શન કરવાની આ આંખોને એટલી અતૃપ્તતા હોય છે કે જ્યાં સુધી આ આંખો એને જોતી નથી ત્યાં સુધી આંખોની ક્ષુધા અને તૃષા તૃપ્ત થતી. જે શરીર તમારું ઘરમાં થાકી જાય છે, એસીમાં બેઠા બેઠા થાકી જાય છે, એ એટલી મોટી ભીડમાં ભગવાન તમને થાકવા દેતો. ઘરમાં માણસ નિરાશ બની જાય, ખાવાની, પીવાની, ઓઢવાની, પહેરવાની દરેક વસ્તુઓ ઘરમાં છે, છતાં પણ ઘરમાં મન લાગતું, મન નિરાશ થઈ જાય. એ જ વ્યક્તિ જ્યારે બહાર તીર્થધામમાં ગયો હોય, બદ્રી, કેદાર, વિશાલ ગયો હોય, ખાવાનું ન મળ્યું હોય તો પણ વાંધો નથી, વરસાદ પડે તો પણ વાંધો નથી, ઠંડી પડે તો પણ વાંધો નથી, ગરમી પડે તો પણ વાંધો નથી. કેમ કે એની કૃપા છે. પંગુમ લંઘયતે ગિરિમ. જો એક ન ચાલનાર વ્યક્તિને પરમાત્મા ગિરિનું રોહણ કરાવી શકતું હોય તો આપણે તો એના કરતાં ભગવાનની કૃપાથી અંગ અંગ આપણા હલન ચલન કરનારા છે. એ પરમાત્માની જ્યારે કૃપા આ શરીર પર થાય છે ત્યારે ભગવદ રૂપી સાધુના દર્શન થાય છે, તીર્થના દર્શન થાય છે, બ્રાહ્મણોના દર્શન થાય છે, ગાયના દર્શન થાય છે. તમે જ્યારે ઘરથી કોઈ વિશેષ કાર્ય કરવા નીકળો છો અથવા તો રૂટીનમાં પણ જ્યારે કોઈ કામ કરવા તમે નીકળો છો ને એ સમયમાં કોઈ ગાય નીકળતી જોવાઈ જાય, કોઈ શ્વેત સફેદ કૂતરો જોવાઈ જાય, બ્રાહ્મણના દર્શન થઈ જાય, કોઈ સદગતિ આત્મા નીકળતી જોવાઈ જાય, તો વિચાર કરી લેવું કે તમારું કામ ભગવાને કરી દીધું છે. આ એના સુકન છે.
જે સ્થાનમાં પરમાત્માના અંશ રહેલા હોય એ સ્થાનના અંશના દર્શન કરવાથી આપણા પરિવારના વંશની અંદર પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. એક પાઠશાળા ચાલતી હતી. એ પાઠશાળામાં એક ગુરુજી નિત્ય વિદ્યાર્થીઓને ભણાવે અને જ્યારે કોઈ ક્રમ પૂરો થઈ જાય તો એની પરીક્ષા લેવાનું આવે. ગુરુજીએ કીધું કે કાલે તમારા બધાની પરીક્ષા છે તો સમયસર આંગણમાં આવી જજો. બધાને બેસાડ્યા, બધાની પરીક્ષા લેવાનું ચાલુ કર્યું. લેખિક પરીક્ષા, મૌખિક પરીક્ષા. વિદ્યા શસ્ત્રં ચ શાસ્ત્રં ચ દ્વે વિદ્યે પ્રતિપત્તયે. આ યુગમાં બે પ્રકારની વિદ્યા છે. કેટલા પ્રકારની વિદ્યા છે? બે પ્રકારની વિદ્યા છે. વિદ્યા શસ્ત્રમ ચ શાસ્ત્રમ ચ. એક વિદ્યા છે શસ્ત્રવાળી, કે જેના માટે તમારે પૂરા શરીરનો ઉપયોગ કરવો પડે. ખાતા જવું પડે, મશીન ચલાવવી પડે, તલવાર ચલાવવી પડે શસ્ત્રો માટે. અને એક વિદ્યા છે શાસ્ત્ર વિદ્યા. શસ્ત્ર વિદ્યાની અંદર એક અવસ્થા આવે કે ત્યારે તમારાથી એ કામ થાય નહીં. જેટલું કામ તમે યુવાનીમાં કર્યું એ વૃદ્ધા અવસ્થામાં થતું નથી. વિદ્યા શસ્ત્રં ચ શાસ્ત્રં ચ દ્વે વિદ્યે પ્રતિપત્તયે. શસ્ત્ર વિદ્યા જ્યારે ઉંમર થાય એમ એ વિદ્યા ધીરે ધીરે અસ્ત થતી, ધીમી થતી જાય છે. તલવાર ચાલક હોય, ધનુર્વિદ્યાનો ધારી હોય, એ ધીમે ધીમે પોતાને એ વિદ્યા દ્વારા એ ધીમો થતો જાય. જ્યારે શાસ્ત્રરૂપી વિદ્યા હોય, અધ્યયનરૂપી વિદ્યા હોય, એ સૂતો પણ હશે અને કોઈની સલાહ લેવા આવ્યો હશે તો ઘરે આવીને સલાહ લઈને જશે. મોટા મોટા અધિકારીઓ બને છે તો એ કેવી રીતે બને છે? ભણીને બને છે. 24 કલાકમાંથી 18 કલાક, 20 કલાક આઈએએસ, આઈપીએસ, યુપીએસસીની, જેટની, નીટની છોકરાઓ વાંચીને આંખના ડોળા બહાર કાઢે ત્યારે જઈને એને એ સ્થાન પદ પ્રાપ્ત થાય છે. એમને એમ એ સ્થાન પ્રાપ્ત થતું નથી. કેટલા ચોપડા વાંચી કાઢ્યા હોય ત્યારે એક એવું સ્થાન પડે કે એ જ્યાં જાય એની આગળ પાછળ 4 ગાડીઓ ફરતી થાય. વિદ્યારૂપી ધન, જે વ્યક્તિ વિદ્યાનું ગ્રહણ કરે છે બાળકોના માટે ખાસ, હંમેશા ભણવામાં આળસ કરવું નહીં. જે ભણ્યો નથી ને એને બધાનું સાંભળવું પડે છે. પ્રથમે નારજિતા વિદ્યા. પહેલું ચરણ કોનું છે? બાળકો માટે ભણવાનું છે કે જા સ્કૂલ જા, ભણવા જા, આ ભણ તે ભણ. દ્વિતીય નારજિતમ ધનમ. જે પહેલા ચરણમાં ભણી શકતો નથી તે બીજા ચરણમાં ધન પણ કમાવી શકતો. કમાવી શકે? પેકેજ કોને મળે? 8 પાસ વાળાને, 10 ફેલ વાળાને, 12 વાળાને કોઈ પેકેજ મળતા નથી. આઈટીના ક્ષેત્રમાં જાઓ, ઘણા બધા કોમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં જાઓ, 40 લાખ, 50 લાખ, 1 કરોડ, 2 કરોડના પેકેજ છોકરાઓને આપવામાં. એની પ્રધાનતા નથી. એની અંદર જે ડિગ્રી એને પ્રાપ્ત કરી છે, જે વિદ્યા ગ્રહણ કરી છે, એ વિદ્યાની કિંમત, એ ઓનર એને આપે છે, એને નથી આપતો. તો જીવનમાં એટલું તો ભણી લેવું કે કોઈના નીચે રહેવું પડે નહીં. અમારા ગુરુજી કહેતા કે જે વ્યક્તિ 5 વર્ષ આનંદ કરે, 12 પછીના 5 વર્ષ આનંદ કરે,
એને 50 વર્ષ દુઃખી થવું પડે. અને આ 5 વર્ષ જે તપસ્યા કરે એ 50 વર્ષ રાજ કરે. શું કરે? રાજ કરે. એ ગુરુજીએ દરેક વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી અને દરેકને એક ફળ આપવામાં આવ્યું કે જા આ ફળ છે, આ ફળને ખાઈને બધા વહેલા આવો. પણ એક શરત છે. શું શરત છે? કે જ્યારે પણ તમે આ ફળ ખાઓ ત્યારે તમને કોઈ જોવું જોઈએ નહીં. તો કે સારું ગુરુજી, તો ઘણા જણા દરવાજા બંધ કરીને કામ કરે કે અમને કોઈ જોઈ લે નહીં. કોઈ ઝાડની પાછળ જોઈને એ ફળ ખાઈને આવી ગયો, કોઈ પોતાના રૂમના ઓરડામાં જઈને ફળ ખાઈને આવી ગયો, કોઈ આમ ગયો, કોઈ તેમ ગયો, કોઈ ઝાડીની પાછળ છુપીને ખાઈને આવી, કોઈ અડધો કલાકે આવ્યો, કોઈ કલાકે આવ્યો, કોઈ 2 કલાકે આવ્યો. પણ આવતા આવતા બધા જ આવી ગયા, પણ એક વિદ્યાર્થી આવ્યો નહીં. ગુરુજીનું દ્રષ્ટિ ફરી કે બધા જ જોવાય છે પણ એક શિષ્ય જોવાતો નથી. આજના સ્કૂલમાં તો ટીચર હાજરી પૂરે ત્યારે એને ખબર પડે કે વિદ્યાર્થી ગેરહાજર છે. ગુરુજી તો ખાલી નજર ફેરવે ને એટલે ખબર પડી જાય કે કોણ ગેરહાજર છે. એ ગુરુજી છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યમ પરમમ મંગલમ. જ્યારે ગુરુની કૃપા થાય ને, ગુરુ બલવાન તો ચેલા પહેલવાન. જ્યારે ગુરુ બલવાન હોય ને તો ચેલાને કોઈ ફિકર કરવાની જરૂરત નથી. જેવી રીતે પિતા बलवान હોય तो पुत्र पहलवान હોય ने, उसी तरह गुरु जब बलवान हो जाता है तो शिष्य ऑटोमेटिक पहलवान हो जाता है. एवा गुरु ने वंदन करिए. ज्ञान मूलम गुरु मूर्ति पूजामूलम गुरु पदम मंत्रमूलम गुरुवाक्यम मोक्षमूलम गुरु कृपा. सदगुरुजीनी कृपा विना सपने मरे नहीं सत्संग. कृपा थाय जो गुरुदेवनी चरे भक्ति